સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં। આજે વાત કરીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર લાભાર્થીના આભા કાર્ડ છે એ કઈ રીતે કાઢી શકાય। આપણા ત્યાં લાભાર્થીના આભા કાર્ડ કાઢવા માટે તમારે શું કરવું પડશે એ સમજીએ। તમારે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઉપર જવું પડશે। પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર બેનિફિશરી ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે ઘણા બધા લાભાર્થી આવશે, જેમાં સગર્ભા છે, ધાત્રી છે અને 0 થી 6 વર્ષના બાળકો છે। અહીંયા આભા કાર્ડ છે દરેક લાભાર્થીનું સરળતાથી નીકળી શકે છે એ સમજીએ। જેમ કે 3 થી 6 વર્ષના જે બાળકો છે તેનું આભા કાર્ડ આપણે કાઢવું પડશે તો એના માટેના 1-2 નિયમો છે। સૌથી પહેલા નિયમ એ છે કે તમે જે આ નામ નોંધ્યું છે એ નામનું આધાર કાર્ડ વેરિફિકેશન જે તે બાળકનું જ હોવું જોઈએ। જો તમે આધાર કાર્ડ વેરિફિકેશન છે તેના માતા, પિતા કે વાલીના નામથી આધાર કાર્ડ વેરિફિકેશન કરેલું હશે તો તમે એનું આભા કાર્ડ છે એ ક્રિએટ કરી શકતા નથી, કારણ કે એ ઓપ્શન છે બ્લર આવશે, તમે એમાં કરી શકતા નથી। દાખલા તરીકે અહીંયા આપણે સમજીએ છીએ એક નામ ઉપર તમે અહીંયા 3 ડોટ છે તેના પર ક્લિક આપો છો તો અહીંયા આભા કાર્ડ ક્રિએશનનું જે ઓપ્શન છે એ ઝાંખું થઈ ગયું છે, બ્લર થઈ ગયું છે, એ તમારે ત્યાં ઓપ્શન છે એ ખુલીને આવશે જ નહીં, કારણ કે તે બાળકનું આધાર કાર્ડ વેરિફિકેશન તેના માતા પિતા કે વાલીના નામે કરેલું છે। તો આવા જે લાભાર્થી છે તેનું તમે આભા કાર્ડ નહીં કાઢી શકો। તો હવે કાઢી કોનું શકાય એ સમજીએ। જે બાળકોનું આધાર કાર્ડ વેરિફિકેશન તેના નામે જ કરેલું છે તેનું આભા કાર્ડ છે એ સરળતાથી નીકળી શકે। જેમ કે અહીંયા એક નામ છે તેના પર તમે ક્લિક આપો છો, તમે ક્લિક આપી દીધા પછી 3 ડોટ ઉપર ક્લિક કર્યા પછી છેલ્લેથી 4થા નંબરનો ઓપ્શન છે ક્રિએટ અને રિટ્રીવ આભા। આ રિટ્રીવ આભા ઉપર તમે ક્લિક આપો છો તો તમારી સામે 2 ઓપ્શન આવે। એમાં સૌથી પહેલું જે ઓપ્શન આવે છે એ છે ક્રિએટ રિટ્રીવ આભા અને બીજું છે આભા ઓલરેડી ક્રિએટેડ। તો આપણે અહીંયા નથી ક્લિક કરવાનું, સૌથી પહેલું જે ઓપ્શન છે ક્રિએટ રિટ્રીવ આભા છે તેના પર તમે ક્લિક કરશો। ત્યાં તમે ક્લિક કરશો એટલે ત્યાં 2 પ્રકારના ઓપ્શન આવે છે। એમાં સૌથી પહેલું જે ઓપ્શન આવે છે એ ઓપ્શન છે આધાર ડેમોગ્રાફિક અર્થ અને બીજું છે આધાર ઓટીપી। અહીંયા તમારે આધાર ઓટીપી છે એના ઉપર ક્લિક કરવાનું નથી। તમે આધાર ઓટીપી ઉપર ક્લિક કરો છો તો શું થશે કે જે આધાર કાર્ડ તમે દાખલ કર્યું હશે અને એ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર છે એ ઓટીપી જશે અને એ ઓટીપી છે એ તમારે અહીંયા દાખલ કરવો પડશે। તમે અહીંયા ઓટીપી છે 6 આંકડાનો દાખલ કરશો પછી જ તમારું આભા કાર્ડ છે એ નીકળીને આવશે, ત્યાં સુધી આવશે નહીં। તો આપણે આ ઓપ્શન છે એને આપણે સિલેક્ટ કરવાનું નથી। તો સરળતાથી આભા કાર્ડ કાઢવા માટે સૌથી પહેલું ઓપ્શન છે આધાર ડેમોગ્રાફિક અર્થ, એના પર જવાનું છે। ત્યાં તમે ક્લિક આપો છો એટલે એ લાભાર્થીનું આધાર કાર્ડ છે, નામ છે અને જન્મ તારીખ છે બધું આવી જશે। અહીંયા લખાણ આવશે કે તમે આભા કાર્ડ માટે પરમિશન માંગી રહ્યા છો। અહીંયા આપણે આ જે બોક્સ છે તેના પર ક્લિક માર્ક કરી દેવાનું છે। એક વખત તમે એને ટીક માર્ક કરી દેશો એટલે વેરીફાઈ આપવાનું છે, લાલ કલરમાં લખેલું વેરીફાઈ ઉપર તમે ક્લિક આપો છો પછી આ આભા કાર્ડ છે એની જાતે જ ક્રિએટ થઈને આવી જશે। જોઈ શકાય છે અહીંયા આભા એ સક્સેસફુલી લિંક્ડ વિથ પ્રોફાઇલ। તો આ આભા કાર્ડ એનું નીકળી ગયો છે, એનો નંબર પણ અહીંયા આપણી સામે આવી ગયો છે। અહીંયાથી તમે એને ડન કરી લેશો અને તમારા બુકની અંદર એને નોંધી દઈશો। ઓકે, આટલું કરી દીધા પછી આપણને એ લાભાર્થીનો આભા કાર્ડ છે એ જોવું છે તો કઈ રીતે જોઈ શકાય? તો લાભાર્થીને ઉપર જશું, આપણે 3 થી 6 વર્ષના બાળક છે એનું પસંદ કરેલું, તો એ જે બાળકનું તમે આભા કાર્ડ કાઢેલું છે એ બાળક છે એની પાસે જશું। જેમ કે આ બાળકનું નામ આપણે કાઢ્યું હતું, તેના પર તમે ક્લિક આપો છો એટલે તમે જોઈ શકાય છે અહીંયા આભા એડ્રેસ। આ આભા એડ્રેસ ઉપર એનું આખું કમ્પ્લીટલી આભા કાર્ડ છે એનો અંક છે, એનું જે આંકડાઓ છે એ લખીને આવી જશે। તો અહીંયાથી તમે એ જોઈ શકો છો કે આ બાળકનું આભા કાર્ડ છે એ નીકળી ગયું છે કે નથી નીકળી ગયું। જો બાકી હોય તો વિડીયોમાં દર્શાવ્યા મુજબ તમે આભા કાર્ડ છે એનું કાઢી શકો છો। આશા રાખીએ છીએ આ વિડીયો દ્વારા તમને આભા કાર્ડ કાઢવામાં મદદરૂપ થશે। ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે। આપ સૌનો આભાર।